Hello friends, good morning to everyone. Today we will learn about income tax and our topic is tax deducted at source જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે TDS. ઓકે, TDS વર્ડ જે છે એ આપણી માટે નવો છે, બટ વેરી ફર્સ્ટ આપણે જોઈએ વોટ ઇઝ TDS. હવે પર્સન રિસ્પોન્સિબલ ફોર મેકિંગ પેમેન્ટ, હવે પર્સન જે વ્યક્તિ છે એ પેમેન્ટ માટે થઈને રિસ્પોન્સિબલ છે ઓફ ઇન્કમ કવર્ડ બાય ધ સ્કીમ આર રિસ્પોન્સિબલ ટુ ડિડક્ટ ટેક્સ એટ સોર્સ એટ ધ પ્રિસ્ક્રાઇબ રેટ. હવે જે ટેક્સનો રેટ છે એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ એને એપ્લાય કરવામાં આવે છે. એવરી પર્સન ડિડક્ટિંગ ટેક્સ એટ સોર્સ શુડ ઓબ્ટેન 10 ટેક્સ ડિડક્શન અકાઉન્ટ નંબર. ઓકે, ટેક્સ ડિડક્ટેડ કરવા માટે થઈને TAN આપણે અહીંયા પોઈન્ટ જે છે ડિનોટ કરીએ, 10 નંબર ટેક્સ ડિડક્ટેડ એકાઉન્ટ નંબર, જેની અંદરથી આને ડિડક્ટ કરવામાં આવે છે. એટલે આની પ્રોસિજર જે છે ફાઇનાન્શિયલ પ્રોવિઝન આ ટ્રાન્ઝેક્શન છે જે આના થ્રુ મેન્ટેન કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો amount to be deducted should be deposited up to 7th of succeeding month. હવે એની માટે ટાઈમ ડ્યુરેશન નક્કી કરેલો હોય છે કે ભાઈ આની માટે થઈને આપણે કઈ પ્રોસિજર ફોલો કરવી અને કેટલા સમયગાળા દરમિયાન એ વસ્તુ ફોલો કરવાની થાય. ઇફ ઇન ધ મંથ ઓફ માર્ચ, તો આપણને લિમિટ એક્સીડિંગ કરીને કહે છે 13th એપ્રિલ. ઓકે, આગળની પ્રોસિજર શું ફોલો કરવાની થાય તો કે એની માટે થઈને TDS સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. એવરી પર્સન ડિડક્ટિંગ ટેક્સ એટ સોર્સ શેલ ઇસ્યુ TDS સર્ટિફિકેટ ટુ ધ પર્સન whose behalf tax has been deducted at source. તો એને એક સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે કે એ એઝ એ SSE પોતાનો ટેક્સ રેગ્યુલરલી પે કરે તેની માટે. Employer shall issue from 16th on annual basis and should be issued up to 31st May. Assessment year છે ને 31st May સુધીમાં TDS છે ફાઇલિંગ કરવું જરૂરી છે. હવે એ આપણે ફાઇલિંગ કરવા માટે થઈને અમુક બેઝિસ પ્રોવાઈડ કરેલા હોય, એના અમુક બેઝિસ છે કે બેઝિસ માટે થઈને આપણે એક ડોક્યુમેન્ટ ફોલો કરવાનો થાય 16A એકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન આપણે ફોલો કરીને TDS ની ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકીએ છીએ. એને આપણે ફાઇલિંગ કરવા માટેનો ટાઈમ ડ્યુરેશન છે 15 ડેઝ. હવે ફાઇલિંગ ઈ રિટર્ન ફાઇલ કરવા માટે TDS ઉપરથી આપણે ઈ રિટર્ન ફાઇલ કરવા માટે થઈને ક્વાર્ટરલી એ રિપોર્ટ સબમિટ કરવો જરૂરી છે. કયું ફોર્મ? 24Q અને 26Q. sorry 24Q and 26Q. હવે આ જે સેન્શન ફોર્મ છે એ ફોર્મ તમારે TDS માટે થઈને કમ્પ્લીટલી એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી જરૂરી છે. Consequence of not deducting or not paying the amount of TDS. Yes, in the case of any person has not deducted, જો એ બાદ નથી કરતો કોઈ પણ રીઝનથી, તો ઇન્ટરેસ્ટ શેલ બી ચાર્જ 1% પર મંથ પાર્ટ ઓફ ધ મંથ. જે ઇન્ટરેસ્ટ રેગ્યુલરલી પે કરવાનું થાય એ તો એને પે કરવું પડે, એ સિવાય 1% પર મંથ જે નથી કરી અમાઉન્ટ એના ઉપર એને ચાર્જ થાય છે. If any person has deducted at source but it was not paid within the prescribed time period, પહેલી સિચ્યુએશન્સમાં તો એ રેગ્યુલરલી પેડ નથી કરતો અને બીજી સિચ્યુએશન્સ એવી ક્રિએટ થાય છે કે કોઈ બી ઇન્સ્ટોલમેન્ટ TDS નો ટાઈમ ચૂકાઈ ગયો અને પછી પે થયું હોય, એની માટેની પેનલ્ટી છે 1.5% પર મંથ. જે અમાઉન્ટ બાકી જેનું 1.5% પર મંથ ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરીને એટલું ઇન્ટરેસ્ટ ચાર્જ કરવામાં આવે છે. ઓકે, હવે TDS માટેના અમુક કેસીસ આપેલા છે કે કયા કેસીસમાં આપણે ફાઇલ કરવું જરૂરી છે. તો ઇન ધ કેસીસ ઓફ પેમેન્ટ અંડર કોન્ટ્રાક્ટ, પેમેન્ટ
under contract. હવે અમુક બિઝનેસની અંદર એક કોન્ટ્રાક્ટ સાઇન થયેલો હોય કે ભાઈ આ કોન્ટ્રાક્ટ એકોર્ડિંગ જે અમાઉન્ટ સેટ ઓફ કરેલી છે, તો જ્યારે એનું પેમેન્ટ કરવાનું થાય તો હવે આ કેસીસમાં 2% ઓફ સમ્સ આર પેએબલ. એના કેટલા પર્સન્ટ? તો કે 2% એમાઉન્ટ આર એપ્લિકેબલ ફોર ધેટ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. હવે બીજી કન્ડિશન્સ કઈ ક્રિએટ થાય તો કે ઇફ પેમેન્ટ ટુ ઇન્ડિવિજ્યુઅલ HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, HUF ની સિચ્યુએશન છે તો 1% TDS પેએબલ છે provided individual payment exceeding rupees 13,000 or aggregate during particular year exceeding 75,000. minimum limit 30,000 ની ને maximum limit 75,000 ની ડિસાઇડ કરેલી છે. હવે પ્રોફેશનલ કે ટેકનિકલ સર્વિસ, if there is professional and technical service, if business is related with professional service or technical service, then TDS rate shall be 10% of sum payable. 10% amount જે છે એ TDS ની પે કરવાની થાય. સિચ્યુએશન શું છે આપણી પાસે તો કે પ્રોવાઇડેડ એમાઉન્ટ પેડ ડ્યુરિંગ પર્ટિક્યુલર યર ટુ અ પર્ટિક્યુલર પર્સન એક્સીડિંગ યસ મિનિમમ લિમિટ આપેલી છે TDS પેમેન્ટની 30,000. If any HUF means Hindu undivided family making payment for professional service for personal purpose, no tax shall be deducted at source. તો પર્સનલ પર્પઝ માટેના હિન્દુ અનડિવાઇડેડ પેમેન્ટ માટે રૂલ્સ છે કે જો આવી રીતની સિચ્યુએશન ક્રિએટ થાય દેન નોટ ટેક્સ ટુ બી પેડ. ત્રીજી સિચ્યુએશન સામે છે ઇન ધ કેસીસ ઓફ બ્રોકરેજ ઓર કમિશન. દલાલી અથવા તો કમિશન. તો એના કેસીસમાં TDS રેટ શેલ બી 10%. 10% જે છે રેટ ઓફ TDS. તો આપણે અહીંયા કેસીસ છે અને રેટ ઓફ TDS કયા કેસીસમાં કેટલો TDS લાગુ પડે એ આપણે જોવાનું છે. તો બ્રોકરેજ અને કમિશનની જે સિચ્યુએશન્સ આવે ત્યારે 10% જે છે રેટ લાગુ પડે છે. પ્રોવાઇડેડ એમાઉન્ટ કેટલી છે? પ્રોવાઇડેડ એમાઉન્ટ એક્સીડિંગ લિમિટ 5,000 and it will be exclusive of service tax. TDS deducted on amount of commission or brokerage. જો કમિશન અને બ્રોકરેજ ની સિચ્યુએશન છે તો amount of service tax will be less from that. Now situations create થાય છે રેન્ટ. તો એના ઉપર કેટલા ટકા TDS ભરવો પડે છે? તો in case of rent section 194 according TDS rate shall be 10%. પણ કઈ સિચ્યુએશનમાં તો કે પ્રોવાઇડેડ રેન્ટ ની એક્સીડિંગ લિમિટ 1,80,000 સુધીની હોવી જરૂરી છે. બીજી કન્ડિશન કઈ છે? TDS રેટ 2%. પણ કઈ સિચ્યુએશનમાં? ઇફ રેન્ટ ઇઝ પેડ ફોર પ્લાન્ટ એન્ડ મશીનરી. પ્લાન્ટ એન્ડ મશીનરી છે તો 2%. બરોબર છે. અને એક્સીડિંગ લિમિટ 1,80,000 છે તો 10%. It will be exclusive of service tax. સર્વિસ ટેક્સ ના ઉમેરો કર્યા વગર જે TDS ની એમાઉન્ટ તમારે પે કરવાની થાય છે. નો TDS ઓન ધ એમાઉન્ટ ઓફ સિક્યુરિટી. સિક્યુરિટી એમાઉન્ટ ઉપર TDS ની કપાત નથી થતી. નોન રિફંડેબલ સિક્યુરિટીઝ ઉપર TDS લાગુ પડે છે. નાવ ઇન ધ કેસ ઓફ પેમેન્ટ ઓફ સેલેરી. સેલેરીનું પેમેન્ટ કરવાનું છે. Yes. If there are create situations like if we have to pay the salary. So, આ સિચ્યુએશન ની અંદર રેટ છે
person responsible for making payment of salary to any person shall estimate tax liability of employee. Tax is so estimated shall be deducted in 12 months installment. હવે આની અંદર સ્પેશિયલ ડિડક્શન છે, ડિડક્શન ઓફ 80C and 80U લાગુ પડશે. ડિડક્શન આની અંદર ડિડક્શન એટલે કે કપાત ટેક્સની. ડિડક્શન 80C આપણે ફોલો કરવાનો છે અને 80U આ બે ફોલો કરવાના થાય ફોર ધ પ્રોસિજર ઓફ પેમેન્ટ ઓફ સેલેરી. નાઉ કેસીસ છે આપણી પાસે ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી. હવે સિક્યુરિટીનો ઇન્ટરેસ્ટ જ્યારે ચાર્જ કરવાનું થાય તો પ્રોવાઇડેડ ઇન્ટરેસ્ટ પેડ પેબલ ડ્યુરિંગ પર્ટિક્યુલર એક્સીડિંગ લિમિટ ₹5000. ઓકે, સેકન્ડ કેસીસ આપણી પાસે છે તો કે સેકન્ડ કેસીસ આપણી પાસે ઈ છે કે નો ટીડીએસ ઇન કેસ ઓફ ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી હેલ્ડ ઇન ડીમેટ ફોર્મ. પ્રોવિઝન્સ આપણે ફોલો કરવાની થાય એની માટે થઈને. ત્યારબાદનું કેસ છે કે ઇન્ટરેસ્ટ અધર દેન ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી. તો સેમ એઝ ધીસ, પણ એની માટે ટીડીએસ રેટ જે છે એ છે 10%. એક્સીડિંગ લિમિટ આપણે જોઈ, provided amount paid payable to any particular person in particular year exceeding ₹5000 અને maximum limit છે ₹10,000. If any partnership firm has paid interest to a partner, so no tax shall be deducted at source. પાર્ટનરશિપ ફર્મની અંદર પાર્ટનરને ઇન્ટરેસ્ટના ફોર્મમાં જો એમાઉન્ટ પે કરવામાં આવે તો તેમાંથી ટીડીએસ માઇનસ કરવામાં આવતું નથી, એટલે એના ઉપર કન્સિડર કરવામાં આવતું નથી. Now payment of dividend. Okay, એની માટે શું પ્રોવિઝન છે જોઈ, let us see. Every domestic company responsible for making payment of dividend to a resident covered under section 22 shall deduct a tax at source at rate of 10%. તો આની માટે જે TDS નો રેટ છે that is 10%. Provided the amount of dividend paid payable to the particular person during a particular year exceeding limit is 2500. Insurance. નેક્સ્ટ આપણી પાસે સિચ્યુએશન જે આવે છે એ છે ઇન્સ્યોરન્સના કેસીસની અંદર. યસ, સો ઇન ધ કેસીસ ઓફ નંબર 8, આપણે સાતમી સિચ્યુએશન હતી ધેટ ઇઝ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ અને એની અંદર આપણો રેટ હતો 10%. ઇન્સ્યોરન્સ કમિશન. અને એની અંદર છે ઓલસો 10%. તો 10% રેટ જનરલી તમે જોશો તો આ કોમન રેટ છે જે જનરલી બધાની અંદર તમારે ફોલો કરવાનું થાય. એવરી પર્સન મેકિંગ પેમેન્ટ ટુ અ રેસિડેન્ટ ઓફ કમિશન ઇન કનેક્શન વિથ ઇન્સ્યોરન્સ બિઝનેસ શેલ ડિડક્ટ tax at source at rate 10%. 10% છે. And provided the amount of commission paid payable to a particular person during exceeding limit of 20,000. Yes. So હવે મેઇન થિંગ ઇઝ આ જે TDS ના રેટ છે અત્યારે કરન્ટલી જે ફોલો કરવામાં આવેલા છે એ રેટ છે, અપડેટેડ રેટ છે નથી, હું તમને અપડેટ કરું છું. અત્યારના અપડેટેડ લેટેસ્ટ રેટ છે કે જે તે કેસીસની અંદર કેટલા ટકા TDS તમને બાદ મળે છે. એની માટે થઈને આપણે આજે 16A 24Q 26Q ફોર્મ TAN એકાઉન્ટ નંબર આ જે એસ્પેક્ટ છે એને આપણે ફોલો કરવાના છે, પ્રોસિજર કમ્પ્લીટ કરવાની છે. તો આ કેસીસની અંદર જનરલી આ રેટ લાગુ પડે છે. સો ધીસ ઇઝ ધ વે ટુ
to file TDS and e-return. Thank you.